હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. આજે આપણે જો હજુ તો નાહ્યા નહીં, ઘરનું બધું કામ થોડું ઘણું પતી ગયું છે અને થોડું ઘણું બાકી છે. કરીશું એ બધું ધીમે ધીમે. અને ગળું આપણું થોડુંક સરખું થયું છે. આપણે પેલું કાલે જે પાર્સલ મંગાવ્યું હતું એ મેં ટ્રાય કર્યું પણ એટલું બધું યુઝફુલ નહોતું. પણ હવે અમારા ઈચ્છા છે કે રિટર્ન બી નહીં કરવું, કિચનમાં કે ગમે ત્યાં યુઝ કરી દઈશું. આજે જો આંગળીમાં જો કાલની ચામડી ઉખડી ગઈ હતી ને આજે વધારે ઉખડી ગઈ, એટલે જોરદાર લાઈ પડે છે. કંઈ નહીં, હેડો મળીએ પછી. બન્યા રહેજો બ્લોગમાં. જો મને લાગી હતી ભૂખ, તો આપણે અત્યારે બનાવી દીધું ઉપમા. કશું નાખ્યું નહીં, એમને એમ જ બનાવી દીધું. અને વાગવામાં થયા છે 2. હજી આપણે હવે ખાઈએ છીએ. હેડો તમે ખાઈ લઈએ, ખાઈ પછી મળીએ. હવે આપણે ભાખરી બનાવી દઈએ. અમે ખાઈ લીધું છે ને હવે અમારે વાસણ ધોવાના છે. જમવાનું આપણે બનાવ્યું હતું શાક ને ભાખરી. અને અમારા બા છે એમને બનાવ્યા મુઠિયા. અને અમારા સૃષ્ટિબેન આવ્યા છે મને મદદ કરાવવા. આપણે એકલા છીએ ઘેર એટલે જો આ રહ્યા બેન બા. 2 ચોટલા હજી ખોલ્યા નહીં નિશાળના. પાછળ જે પેલા મહાન પુરુષો બેઠા છે તો આપણા વ્લોગમાં બોલશે નહીં, એટલે આપણે જબરદસ્તી કોઈને બોલાવડાવાય નહીં. શું કહેવું? સાચી વાત ને? હેડો 3 વાસણ ધોઈ દઈએ પછી નવરાત થઈને મળીએ. મેં એમ કીધું મારા માટે પ્રોટીનવાળું દૂધવાળું પાવડરવાળું બનાવીને લેતા આવો, કે મને નહીં ખબર. પણ તો એ શોધવા ગયા છો, શોધીને લઈને આવશે કે કંઈ બતાવું તમને. લઈને તો આવશે, એમ તો પાછા પડે એમ નહીં. તો એ જોઈએ શું કરીને આવે છે બતાવો. માણસો પ્રોટીનનો ડબ્બો જ ના મળ્યો તે પાછા આવ્યા. ભાઈ મને કે ગાડી તું ગાડી વેચીએ, ગાડીને પાવડર ન કંઈ લેવા દેવા છો નહીં ને. એ વાત છે. આપણો શોધી લીધો પાવડર, પીએ લીધો